લાસ્ટલી જે છે પેપ્ટિક અલ્સર ડિઝીઝ સ્ટાર્ટ કર્યું હતું. પેપ્ટિક અલ્સર ડિઝીઝ જે છે અલ્સરેશન જે સ્ટમક જે છે એના મ્યુકોઝલ વોલની અંદર અલ્સરેશન જોવા મળે ઓર મે બી પાયલોરસ ડિયોડિનમ ઓર ઇસોફેગસ જે છે એના પોર્શનમાં જે છે અલ્સરેશન જે છે ફોર્મ થશે. મોસ્ટ કોમન પેપ્ટિક અલ્સર્સ જે છે એમાં ગેસ્ટ્રિક અલ્સર એન્ડ ડિયોડિનમ અલ્સર્સ જે છે પ્રેઝન્ટ હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે ગેસ્ટ્રિક અલ્સર જે છે એના માટે એન્ડ ડિયોડિનલ અલ્સર ગેસ્ટ્રિક અલ્સર જે છે એમાં શાર્પ પેઇન જે છે પ્રેઝન્ટ હશે પ્લસ જે લેફ્ટ મિડ એપિગેસ્ટ્રિક રિજન જે છે ત્યાં આફ્ટર મીલ 1 to 2 hours આફ્ટર મીલ્સ જે છે પેઇન સ્ટાર્ટ થશે. હિમેટેમેસિસ ઇઝ મોર કોમન દેન મેલેના. ઇન ડિયોડિનલ અલ્સર મેલેના ઇઝ મોર કોમન દેન હિમેટેમેસિસ. બર્નિંગ પેઇન જે છે પ્રેઝન્ટ હશે મિડ એપિગેસ્ટ્રિક એરિયા જે છે એમાં બટ આફ્ટર 2 to 5 hours after a meal જે છે પેઇન સ્ટાર્ટ થશે. પેઇન ઇઝ ઓફન રિલીવ બાય ઇન્જેક્શન ઓફ ફૂડ એટલે ફૂડ ઇન્જેસ્ટ થશે એવું પેઇન જે છે રિલીવ થશે. ઇન્ટરવેન્શન્સ જે છે એના જોયા હતા કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. નેક્સ્ટ ઇઝ ક્લાયન્ટ એજ્યુકેશન. અવોઇડ કન્ઝ્યુમિંગ આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સીસ દેટ કન્ટેન કેફીન ઓર ચોકલેટ કેફીન આલ્કોહોલ જે છે જે સબસ્ટન્સીસની અંદર ઇન્ક્લુડ કરેલા હોય તો એવા સબસ્ટન્સીસને અવોઇડ કરવાના. આલ્કોહોલ જે છે એને અવોઇડ કરો. કેફિનેટેડ એન્ડ ડીકેફિનેટેડ કોફી should be avoided because it contains peptides that stimulate gastric release. કેફિનેટેડ જે છે એ કોફી હોય ડીકેફિનેટેડ કોફી જે છે બંનેને અવોઇડ કરવાની બીકોઝ એની અંદર પેપ્ટાઇડ્સ પ્રેઝન્ટ હોય. નવું જે પેપ્ટાઇડ્સ જે છે એ જે એસિડ જે છે એના રિલીઝને સ્ટિમ્યુલેટ કરે છે એટલે જેટલું ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એના રિલીઝને સ્ટિમ્યુલેટ કરશે. સો બીકોઝ ઓફ દેટ કેફિનેટેડ એન્ડ ડીકેફિનેટેડ કોફી જે છે એને અવોઇડ કરવાની. અવોઇડ સ્મોકિંગ. Avoid aspirin or non-steroidal anti-inflammatory drugs. Obtain adequate rest and reduce stress. And follow healthy nutritional habits while avoiding substances that increase gastric acid secretions. રેસ્ટ જે છે એ એડિક્વેટ પ્રોવાઈડ થવો જોઈએ ક્લાયન્ટ જે છે એમને. સ્ટ્રેસને રિડ્યુસ કરો બીકોઝ સ્ટ્રેસ જે છે એ બી વન ઓફ ધ પોઝિટિવ ફેક્ટર છે અલ્સર થવા માટેના. સ્ટ્રેસને રિડ્યુસ કરવાનું. હેલ્ધી ન્યુટ્રિશનલ હેબિટ્સ જે છે ફોલો કરવાની. ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન્સ જે છે એને ઇન્ક્રીઝ કરતા હોય એવા સબસ્ટન્સીસ જે છે ઓર સ્ટિમ્યુલેટ કરતા એવા સબસ્ટન્સીસ જે છે એને અવોઇડ કરો. Instruct the client to take all prescribed medications including anti-secretory medications and antibiotic as prescribed to prevent relapse. રિલેપ્સ ના થાય એટલા માટે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પર કરો કે જે બી પ્રિસ્ક્રાઇબ મેડિકેશન જે છે એ લેવાની જેની અંદર એન્ટી સિક્રેટરી મેડિકેશન્સ હશે કે જે ગેસ્ટ્રિક સિક્રેશન્સ જે છે એને સ્ટોપ કરશે ઓર એને સિક્રેશનને ઇન્હિબિટ કરશે. તો એન્ટી સિક્રેટરી મેડિકેશન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ એન્ટીબાયોટિક ઇફ એચ પાયલોરી બેક્ટેરિયા જે છે એના લીધે જો અલ્સર ફોર્મેશન થયું હશે તો એન્ટીબાયોટિક્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન ડ્યુરિંગ એક્ટિવ બ્લીડિંગ. એક્ટિવ બ્લીડિંગ જે છે જ્યારે હશે ક્લાયન્ટમાં બીકોઝ ઓફ અલ્સર જે છે એનું જે ઇરોઝન થાય છે એટલે સ્ટમક જે છે એની વોલને ઓર ડિયોડિનમ જે છે એની વોલને ટોટલી જે છે એ એની અંદર અલ્સર ફોર્મેશન થયું હશે તો આખું જે વોલ જે છે એની અંદર ઇન્વેઝન થશે અને તે બ્લીડિંગ જોવા મળશે. સો ઇફ એક્ટિવ બ્લીડિંગના કેસીસ હોય તો કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. મોનિટર વાઇટલ સાઇન્સ ક્લોઝલી. Assess for signs of hemorrhage, dehydration, hypovolemic shock, sepsis and respiratory insufficiency. બ્લીડિંગ જે છે એના લીધે જે બી કોમ્પ્લિકેશન્સ થતી હોય એની સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એના માટે મોનિટરિંગ કરવાની. સો ફર્સ્ટલી વાઇટલ સાઇન્સ છે ચેક કરવામાં આવે. દેન આફ્ટર હેમરેજની સાઇન્સ છે કે નહીં પ્રેઝન્ટ એ અસેસ કરો. ડિહાઇડ્રેશનની સાઇન્સ માટે અસેસમેન્ટ કરવાનું. હાઇપોવોલેમિક શોક જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. જે બ્લડ પ્રેશર ડિક્રીઝ હશે એન્ડ હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ હશે ક્લાયન્ટમાં. સેપ્સિસ હશે જે બી બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે તેનું જે છે થ્રુઆઉટ ધ બોડીની અંદર જે છે સર્ક્યુલેશન થશે એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ થશે. રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સીના સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં અસેસ કરો. મેન્ટેન એનપીઓ સ્ટેટસ એન્ડ એડમિનિસ્ટર ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. બ્લીડિંગ જે છે એ એક્ટિવ બ્લીડિંગ છે એટલા માટે એનપીઓ સ્ટેટસ મેન્ટેન રાખવાનું પ્લસ ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું બીકોઝ બ્લીડિંગ જે છે એનાથી જે બી બ્લડ જે છે લોસ થશે ફ્લુઇડ લોસ થશે એટલા માટે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે આઈવી જે છે એડમિનિસ્ટ્રેશન થ્રુ. ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરવાનું. મોનિટર હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ. બ્લીડિંગ જે છે થાય છે હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ જે છે બંનેના લેવલ ડિક્રીઝ થશે સો બીકોઝ ઓફ દેટ હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ જે છે મોનિટરિંગ કરવાનું. ઓપ્ટેન ટાઈપ
and screen when hemoglobin and hematocrit are stable. If unstable, may need type and cross to prepare for blood transfusion. ટાઈપ જે છે એટલે કયા ટાઈપનું બ્લડ ગ્રુપ જે છે એ ટાઈપ જે છે ચેક કરવાનું, પ્લસ સ્ક્રીનિંગ જે છે એ ચેક કરવાનું, હિમોગ્લોબિન એન્ડ હિમોટોક્રિટ લેવલ જે છે એ ચેક કરવાનું. જ્યારે સ્ટેબલ થઈ જાય એટલે કે બ્લીડિંગ જે છે એ સ્ટોપ થઈ જાય ત્યારે જે છે હિમેટોક્રિટ એન્ડ હિમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવે. ઇફ અનસ્ટેબલ હોય ક્લાયન્ટ તે વખતે ટાઈપ જે છે ચેક કરવામાં આવે, ક્રોસ ચેક કરવામાં આવે કે ક્રોસ મેચ કરી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે પ્રિપેર કરવામાં આવે. ક્લાયન્ટનું બ્લડ ગ્રુપ ચેક કરી અને ક્રોસ મેચિંગ કરી બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના માટે રેડી કરવામાં આવે, બીકોઝ એક્ટિવ બ્લીડિંગ છે, ક્લાયન્ટ જે છે એ સ્ટેબલ નથી એટલા માટે, એટલે કન્ડિશન જે છે સ્ટેબલ નથી એટલા માટે. Administer blood transfusions as prescribed. Prepare to assist with administering medications as prescribed to induce vasoconstriction and reduce bleeding. Blood transfusion as per the prescription provide કરવામાં આવે. Now active bleeding present છે તો જે બ્લીડિંગ જે છે એને રિડ્યુસ કરવા માટે વેઝોકોન્સ્ટ્રિક્શન થાય એની મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે. સો જે મેડિકેશન્સ હોય એ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાની, પ્લસ મેડિકેશન જે છે એ વેઝોકોન્સ્ટ્રિક્શનને ઇન્ડ્યુસ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે. એટલે જેવું વેસલ્સ જે છે જેટલી કોન્ટ્રાક્ટ થશે એટલું બ્લીડિંગ જે છે રિડ્યુસ થશે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો, એના અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો, મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં. Upper GI bleeding can be life-threatening. The priority of care is to stabilize the client, provide oxygen and other ventilatory support as needed. 2 large bore intravenous lines for replacing fluids and blood are usually needed. Vital signs, blood counts, and coagulation studies needs to be મોનિટર. અપર જીઆઈ બ્લીડિંગ જે છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોઈ શકે છે, સો ઇટ કેન બી લાઈફ થ્રેટનિંગ. પ્રાયોરિટી કે છે એ ક્લાયન્ટની જે બી કન્ડિશન જે છે એને સ્ટેબિલાઇઝ કરવી એ પ્રાયોરિટી ઓફ કેર હશે. સ્ટેબિલાઇઝ કરવા માટે ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એટલા માટે ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે, O2 સપ્લાય પ્રોપરલી થાય. વેન્ટિલેટરી સપોર્ટ જે છે એ બીજા જેટલા બી વેન્ટિલેટરી સપોર્ટ ઇફ નીડેડ હોય તો પ્રોવાઈડ કરવાના. 2 લાર્જ બોર ઇન્ટરવેનસ લાઇન જે છે એ યુઝ કરવામાં આવે છે. એટલે આઈવી એક્સેસ જે છે લાર્જ બોર આઈવી એક્સેસ હશે કે જેનાથી ફ્લુઇડ રિપ્લેસ કરી શકો તમે. ઓર બ્લડ જે છે એનું ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય યુઝ્યુઅલી ઇફ બ્લડ પ્રોડક્ટ્સ જે છે એનું ટ્રાન્સફ્યુઝન કરવાનું નીડેડ હોય તો એના માટે 2 આઈવી લાઇન્સ જે છે એનો એક્સેસ લેવામાં આવે. વાઇટલ સાયન્સ મોનિટરિંગ કરો, બ્લડ કાઉન્ટ જે છે ચેક કરો, હિમેટોક્રિટ એન્ડ હિમોગ્લોબિન લેવલ ચેક કરવાનું. કોએગ્યુલેશન સ્ટડીઝ પરફોર્મ કરવામાં આવે એન્ડ મોનિટરિંગ કરવામાં આવે. વાઇટલ સાયન્સ, બ્લડ કાઉન્ટ એન્ડ કોએગ્યુલેશન સ્ટડીઝ જે છે એનું જે કોએગ્યુલેટિંગ ફેક્ટર્સ જે છે એ ચેક કરવામાં આવશે. સો અપર જીઆઈ બ્લીડિંગ જે છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોઈ શકે છે. પ્રાયોરિટી ઓફ કેર જે છે એનું ક્લાયન્ટ જે છે એની કન્ડિશનને સ્ટેબિલાઇઝ કરવાની. સ્ટેબિલાઇઝ કરવા માટે ઓક્સિજન નીડેડ હોય તો પ્રોવાઈડ કરો, અધર વેન્ટિલેટરી સપોર્ટ એઝ પર ધ નીડ પ્રોવાઈડ કરવાનું. 2 આઈવી લાઇન્સ જે છે એ એક્સેસ હોવા જોઈએ. ફર્સ્ટ જે છે એ તમે આઈવી ફ્લુઇડ માટે રાખી શકો, સેકન્ડ જે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકો છો. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનો, બ્લડ કાઉન્ટ મોનિટરિંગ કરો, કોએગ્યુલેશન ફેક્ટર્સ જે છે એ ચેક કરો ઓર કોએગ્યુલેશન ટાઈમ જે છે એ ચેક કરવામાં આવે. સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. નાઉ ગેસ્ટ્રિક અલ્સર ઓર ડ્યુઓડિનલ અલ્સર હશે. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે કયા કયા લેવાના? ફર્સ્ટ જે છે એ total gastrectomy, removal of stomach with attachment of esophagus to jejunum or duodenum, also called esophagojejunostomy or esophagoduodenostomy. Now, ulcer જે છે એ આખા સ્ટમક જે છે એમાં સ્પ્રેડ થઈ ગયા હશે, સ્ટમક જે છે પ્રોપરલી ફંક્શન નહીં કરતું હોય તો આગળ જે છે અલ્સરેશન જે છે એનું સ્પ્રેડ ના થાય એટલા માટે સ્ટમક જે છે એને સર્જિકલી રિમૂવ કરવામાં આવશે. તો ટોટલ ગેસ્ટ્રેક્ટોમી જે છે એ સર્જરી પરફોર્મ કરવામાં આવે. સ્ટમક જે છે રિમૂવ કરી એન્ડ જે ઇસોફેગસ જે છે એને જેજુનમ જે છે એની સાથે ઓર ડ્યુઓડિનમ સાથે જોઈન્ટ કરી દેવામાં આવે, અટેચમેન્ટ કરવામાં આવે જેને ઇસોફેગોજેજુનોસ્ટોમી ઇફ જેજુનમ સાથે અટેચ કરવામાં આવે તો, એન્ડ ઇસોફેગો duodenostomy if duodenum સાથે અટેચ કરવામાં આવે તો. ટોટલ ગેસ્ટ્રેક્ટોમી is surgical intervention for gastric ulcer. Vagotomy, surgical division of the vagus nerve to eliminate the vagal impulses that stimulate hydrochloric acid secretion in the stomach. Vagus nerve
10th નર્વ હોય છે, ક્રેનિયલ નર્વ્સ જે છે એમાં વેગસ નર્વ જે છે એબ્ડોમિનલ એરિયા જે છે એના ફંક્શન્સ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. વેગસ નર્વ જે છે એ સ્ટિમ્યુલેટ કરશે હાઇડ્રોક્લોરિક એસિડના સિક્રેશનને. સો સર્જિકલી જે છે જે વેગસ નર્વ જે છે એનું ડિવિઝન કરવામાં આવે કે જેનાથી વેગલ ઇમ્પલ્સિસ જે છે એને તમે એલિમિનેટ કરી શકો. વેગલ ઇમ્પલ્સિસ નહીં હોય તો HCl જે છે એ સ્ટિમ્યુલેટ નહીં થાય, HCl નું સિક્રેશન સ્ટિમ્યુલેટ નહીં થાય, તેના લીધે સ્ટમકની અંદર જે છે HCl જે છે એ રિડ્યુસ થઈ જશે. સો વેગોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે. થર્ડ જે સર્જરી જે છે ગેસ્ટ્રિક રિસેક્શન, રિમૂવલ ઓફ લોઅર હાફ ઓફ ધ સ્ટમક એન્ડ યુઝ્યુઅલી ઇન્ક્લુડ્સ અ વેગોટોમી, ઓલ્સો કોલ એન્ટેરેક્ટોમી. ગેસ્ટ્રિક રિસેક્શન જે છે તો એમાં જે લોઅર હાફ હોય છે સ્ટમક જે છે એનો એ લોઅર હાફને રિમૂવ કરવામાં આવે. યુઝ્યુઅલી જે વેગોટોમી જે છે એ બી ઇન્ક્લુડેડ હોય, એટલે કે લોઅર હાફ ફોર એક્ઝામ્પલ પાયલોરસ જે છે તો પાયલોરસ વાળો પાર્ટ જે છે એ રિમૂવ કરવામાં આવે એન્ડ વેગોટોમી બંને જે છે પરફોર્મ કરવામાં આવે, જેને એન્ટેરેક્ટોમી કહેવાય. ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી, પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી with the remaining segment anastomose to the duodenum, also called Billroth 1. પાર્શિયલી ગેસ્ટ્રેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે, જેમાં જે પાર્શિયલ પાર્ટ જે છે રિમૂવ થશે એન્ડ રિમેનિંગ પાર્ટ સેગમેન્ટ જે છે એ ડિયોડિનમ સાથે એનાસ્ટોમોસ કરવામાં આવશે એનું. અહીંયા જે છે એ ઇમેજમાં આપેલું છે કે બિલરોથ 1 પ્રોસિજર ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી. જે ડિસ્ટલ પોર્શન ઓફ સ્ટમક જે છે એને રિમૂવ કરવામાં આવે એન્ડ જે બી રિમેનિંગ પાર્ટ જે છે એને એનાસ્ટોમોસ કરવામાં આવે ડિયોડિનમ જે છે એની સાથે. તો જે ડિસ્ટલ પોર્શન જે છે રિમૂવ થઈ ગયું એની સાથે જે છે ડિયોડિનમ જે છે અટેચ કરવામાં આવે. Gastrojejunostomy, partial gastrectomy with the remaining segment anastomose to jejunum, also called Billroth 2. The Billroth 2 procedure, gastrojejunostomy જે છે perform કરવામાં આવે. So the lower portion of the stomach is removed and the remainder is anastomose to jejunum. જે Billroth 1 હતું એમાં પાર્શિયલી જે ડિસ્ટલ પોર્શન હતો કે જે લાસ્ટ વાળું જે સ્પિન્ચર વાળો પાર્ટ જે છે એનીથી આગળનો થોડો પાર્ટ જે છે એ રિમૂવ કરી ડિયોડિનમ સાથે જે છે અટેચ કરવામાં આવે, જેને બિલરોથ 1 કહેવાય, ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી. ઇન બિલરોથ 2 જે લોઅર પોર્શન જે છે સ્ટમકનો એન્ટાયર લોઅર પોર્શન જે છે રિમૂવ કરવામાં આવશે એન્ડ જે બી પાર્ટ જે છે એનાસ્ટોમોસ કરવામાં આવશે જેજુનમ સાથે. ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી જેને કહેવાય બિલરોથ 1 એન્ડ બિલરોથ 2. Pyloroplasty, enlargement of the pylorus to prevent or decrease pyloric obstruction, thereby enhancing gastric emptying. પાયલોરોપ્લાસ્ટી જે છે તો જે પાયલોરસ છે એનું એન્લાર્જમેન્ટ કરવામાં આવશે. જેટલું પાયલોરસ જે છે જેટલું વધારે એન્લાર્જમેન્ટ થાય એટલું પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન જે છે એ ડિક્રીઝ થશે. પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન ડિક્રીઝ થશે એટલે જે સ્ટમક જે છે એ ઇઝીલી જે છે એમ્પ્ટી થઈ શકે, એટલા માટે પાયલોરોપ્લાસ્ટી જે છે પરફોર્મ કરવામાં આવે. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં ટોટલ ગેસ્ટ્રેક્ટોમી, ટોટલી એન્ટાયર સ્ટમક જે છે રિમૂવ કરી એન્ડ જે રિમેનિંગ પાર્ટ છે એટલે કે ઇસોફેગસ જે છે એને જેજુનમ ઓર ડિયોડિનમ સાથે અટેચ કરવામાં આવે. વેગોટોમી, વેગસ નર્વ જે છે એનું ડિવિઝન કરવામાં આવે સર્જિકલી. ગેસ્ટ્રિક રિસેક્શન, જે લોઅર હાફ છે સ્ટમકનો યુઝ્યુઅલી વેગોટોમી સાથે લોઅર હાફને રિમૂવ કરવામાં આવે. ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી એન્ડ ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી. ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી જે પાર્શિયલ ડિસ્ટલ પાર્ટ જે છે એને સર્જિકલી રિમૂવ કરી એન્ડ ડિયોડિનમ સાથે અટેચ કરવામાં આવે ઇન ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી. જે પાયલોરસ વાળો પાર્ટ છે પાર્શિયલી જે છે ગેસ્ટ્રેક્ટોમી જે છે એમાં જે લોઅર પાર્ટ જે છે સ્ટમકનો એને રિમૂવ કરી એને જે રિમેનિંગ સેગમેન્ટ જે છે એને જેજુનમ સાથે અટેચ કરવામાં આવે. એન્ડ લાસ્ટલી પાયલોરોપ્લાસ્ટી, પાયલોરસ જે છે એનું એન્લાર્જમેન્ટ કરવામાં આવે કે જેનાથી પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન પ્રિવેન્ટ કરી શકાય એન્ડ ગેસ્ટ્રિક એમ્પ્ટીંગ જે છે એને એન્હાન્સ કરી શકાય. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ, પ્લેસ ઇન અ ફાઉલર્સ પોઝિશન ફોર કમ્ફર્ટ એન્ડ ટુ પ્રમોટ ડ્રેનેજ. ફાઉલર પોઝિશન પ્રોવાઈડ કરવાની, કમ્ફર્ટ જે છે એના માટે પ્લસ ડ્રેનેજ જે છે એને પ્રમોટ કરવા માટે. એડમિનિસ્ટર ફ્લુઇડ્સ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ્સ ઇન્ટ્રાવેનસલી ટુ એઝ પ્રિસ્ક્રાઇબ. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ જે છે એના માટે ઇન્ટ્રાવેનસલી એડમિનિસ્ટ્રેશન કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. ઇન્ટેક આઉટપુટ મોનિટરિંગ કરવાનું. અસેસ બોવેલ સાઉન્ડ્સ, મોનિટર એનજી સક્શન એઝ પ્રિસ્ક્રાઇબ. નેઝોગેસ્ટ્રિક ટ્યુબ જે છે એ
ઇન્સર્ટ કરેલી હશે. સો જે સક્શનિંગ જે છે એનજી ટ્યુબની અંદર એ મોનિટરિંગ કરવાનું. મેન્ટેન એનપીઓ સ્ટેટસ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર 1 to 3 days until પેરાસ્ટાલ્સિસ રિટર્ન્સ. 1 to 3 days જે છે ત્યાં સુધી જે છે એ એનપીઓ સ્ટેટસ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન મેન્ટેન રાખવાનું, જ્યાં સુધી પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે એ રિટર્ન ના થાય ત્યાં સુધી પેશન્ટ જે છે એને નીલ બાય માઉથ રાખો. Progress the diet from NPO to sips of clear water to 6 small blend meals a day as prescribed when bowel sound returns. જેવા bowel sound જે છે રિટર્ન થાય then after જે છે આપણે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સ્ટાર્ટિંગ જે છે એ સિપ્સ ઓફ ક્લિયર વોટર જે છે એનાથી હશે, એટલે ક્લિયર ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું. એમાં વોટર જે છે એનાથી સ્ટાર્ટ કરો એન્ડ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે જે છે ફૂડ પ્રોવાઈડ કરી શકો છો. 6 સ્મોલ બ્લેન્ડ મિલ્સ જે છે પર ડે પ્રોવાઈડ કરી શકાય. Monitor for post-operative complications of hemorrhage, dumping syndrome, diarrhea, hypoglycemia, bile reflux, gastritis, and vitamin B12 deficiency. પોસ્ટ-ઓપરેટિવ કોમ્પ્લિકેશન જે છે એના માટે બી મોનિટરિંગ કરો. હેમરેજ છે, ડમ્પિંગ સિન્ડ્રોમ, ડાયરિયા, હાઇપોગ્લાયસેમિયા, બાઇલ રિફ્લક્સ, ગેસ્ટ્રાઇટિસ, બાઇલ જે છે એનું રિફ્લક્સ જોવા મળશે એન્ડ ગેસ્ટ્રાઇટિસ જે છે હશે, પ્લસ વિટામિન B12 ડેફિશિયન્સી જે છે કોમ્પ્લિકેશન્સ છે. Following gastric surgery, do not irrigate or remove the NG tube unless specifically prescribed because of the risk for disruption of the gastric sutures. After surgery, જે NG tube જે છે એને ઇરિગેટ નથી કરતા ઓર રિમૂવ નહીં કરવાની, બિકોઝ જો તમે ઇરિગેટ કરશો ઓર રિમૂવ કરશો તો જે ગેસ્ટ્રિક સુચર્સ જે છે એની અંદર ડિસ્ટ્રપ્શન થવાના ચાન્સીસ છે. મોનિટર ક્લોઝલી to ensure proper functioning of the NG tube to prevent strain on the anastomosis site. Contact the surgeon if the tube is not functioning properly. So NG tube જે છે એનું ફંક્શનિંગ ચેક કરવામાં આવે છે. ઇફ પ્રોપરલી ફંક્શન નથી કરતી તો PHCP જે છે એટલે કે સર્જન જે છે એમનો કોન્ટેક્ટ કરવાનો. પ્રોપર ફંક્શનિંગ જે છે એ મેન્ટેન કરવામાં આવે. વાય? બિકોઝ જે સ્ટ્રેઇન જે છે એનાસ્ટોમોસિસ સાઇટ એના પર એ સ્ટ્રેઇન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ક્લોઝલી ચેક કરવામાં આવે કે એનજી ટ્યુબ જે છે ઇન્સર્ટ કરેલી છે તો પ્રોપર ફંક્શનિંગ કરી રહી છે કે નહીં. ગેસ્ટ્રિક અલ્સર જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ ઇઝ duodenal ulcer. A duodenal ulcer is a break in the mucosa of duodenum. Duodenum જે છે જે ફર્સ્ટ પાર્ટ હોય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એનો, તો જે duodenum જે છે એની મ્યુકોઝા જે છે એમાં બ્રેકડાઉન થશે. Risk factors and causes include infection with H. pylori, alcohol intake, smoking, stress, caffeine, and the use of aspirin, corticosteroids, and non-steroidal anti-inflammatory drugs. Risk factors છે H. pylori, Helicobacter pylori infection હોય, alcohol intake જે છે વધારે હોય, smoking, stress, caffeine or aspirin, NSAIDs, corticosteroids જે છે એનો યુઝ કર્યો હોય, લોંગ ટાઈમથી જો એસ્પિરિન, કોર્ટિકોસ્ટેરોઇડ્સ, નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ યુઝ કરતા હોય તો એના લીધે ડ્યુઓડિનલ અલ્સર થવાના ચાન્સીસ છે. કોમ્પ્લિકેશન્સ ઇન્ક્લુડ બ્લીડિંગ, perforation, gastric outlet obstruction, and intractable disease. Assessment findings: burning pain occurs in the mid-epigastric area 2 to 5 hours after a meal and mid-morning, mid-afternoon, and during the night. Often awakens the client. નાઇટ ટાઈમમાં જે છે એ પેઇન સ્ટાર્ટ થઈ જાય તો ક્લાયન્ટ જે છે એ રાત્રે જાગી જશે ઓર મિડ મોર્નિંગ મિડ આફ્ટરનૂનમાં પેઇન સ્ટાર્ટ થઈ જશે. મેલિના ઇઝ મોર કોમન દેન હિમેટેમેસિસ. પેઇન ઇઝ ઓફન રિલીવ બાય ઇન્જેક્શન ઓફ ફૂડ. જેવું ફૂડ ઇન્જેક્શન કરશે એવું પેઇન રિલીવ થઈ જશે. મેલિના જે છે એ કોમન હશે, જે સ્ટૂલ જે છે એમાં બ્લડ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન. Firstly, monitor orthostatic vital signs. Instruct the client about a blend diet with small frequent meals. Blend diet જે છે એ પ્રોવાઈડ કરવાનું ક્લાયન્ટને એન્ડ સ્મોલ ફ્રીક્વન્ટ meals જે છે પ્રોવાઈડ કરો. દરવાજો બંધ કર. Provide for adequate rest. Encourage the cessation of smoking because smoking જે છે risk factor છે. So because of that જે પેપ્ટિક અલ્સર એન્ડ duodenal એટલે કે ગેસ્ટ્રિક અલ્સર એન્ડ duodenal અલ્સર થવાના ચાન્સીસ છે.
તો ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો સ્મોકિંગ જે છે એને સ્ટોપ કરવા માટે. Instruct the client to avoid intake of alcohol, caffeine, caffeinated and decaffeinated coffee, and use of aspirin, corticosteroids and NSAIDs. આલ્કોહોલ જે છે રિસ્ક ફેક્ટર્સ છે, રિસ્ક ફેક્ટર્સની અંદર આવશે કેફેઇન, કેફિનેટેડ, ડિકેફિનેટેડ બેવરેજીસ એટલે કોફી, એસ્પિરિન, કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ એનસેડ્સ જેટલા બી રિસ્ક ફેક્ટર્સ છે એન્ડ કોઝિટિવ ફેક્ટર્સ જે છે એને ઇન્ટેકને અવોઇડ કરવાની. Administer medications to treat H. pylori and antacids to neutralize acid secretion as prescribed. H. pylori infection present હશે, હેલિકોબેક્ટર પાયલોરીનું ઇન્ફેક્શન હશે તો ઇન્ફેક્શન જે છે એના માટે એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. એસિડ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે, એન્ટાસિડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. એડમિનિસ્ટર H2 receptor antagonist or proton pump inhibitors as prescribed to block the secretion of acid. H2 receptor antagonist and proton pump inhibitors જે છે જે એસિડ સિક્રેશન જે છે એને જે છે બ્લોક કરશે, એટલે એસિડ જે છે વધારે સિક્રેટ નહીં થાય, એસિડ જે છે વધારે અમાઉન્ટમાં સિક્રેટ નહીં થાય, તો પછી જે વોલ જે છે એને ડેમેજ એટલું નહીં થાય એટલા માટે H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ જે છે એસિડને એસિડના સિક્રેશનને રિડ્યુસ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે. સેમ પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ જે છે એ બી એસિડ સિક્રેશનને બ્લોક કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવશે. Surgical intervention. Surgery is performed only if the ulcer is unresponsive to medications or if hemorrhage, obstruction or perforation occurs. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે સર્જરી જે છે ત્યારે જ પરફોર્મ કરવામાં આવશે જ્યારે જે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે અલ્સર માટેની એ અનરિસ્પોન્સિવ હોય or if hemorrhage, obstruction, perforation present હોય તો સર્જરી પરફોર્મ કરવામાં આવે. સો પેપ્ટિક અલ્સર જે છે મેઇનલી જે છે એ કોમન ટાઈપ્સ જે છે એમાં ગેસ્ટ્રિક અલ્સર કોમનલી જોવા મળે એન્ડ ડ્યુઓડિનલ અલ્સર જે છે કોમનલી પ્રેઝન્ટ હોય છે. એના સર્જિકલ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે? પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, duodenal ulcer, signs and symptoms or assessment findings of duodenal ulcer, interventions and client education. Next condition is dumping syndrome. Now આગળ જે છે કે જે કોમ્પ્લિકેશન્સ હતી duodenal ulcer જે છે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ જે હતી અલ્સર જે છે એની ટ્રીટમેન્ટમાં dumping syndrome present હતું. So what is dumping syndrome? The rapid emptying of gastric contents into the small intestines that occurs following gastric resection. After gastric resection, એટલે કે after surgery, જે gastric content જે છે રેપિડલી એમ્પ્ટી થશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં ડમ્પિંગ સિન્ડ્રોમ. આપણે ડમ્પિંગ જે છે એટલે કે જે બી કન્ટેન્ટ જે છે એને આપણે ખાલી કરી દઈએ છીએ, સેમ સ્ટમક જે છે એ જ પ્રોસેસ કરશે. ડમ્પિંગ સિન્ડ્રોમ જે છે એમાં જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એને રેપિડલી એમ્પ્ટી કરી દેશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આફ્ટર ધી ફોલોઈંગ ધી gastric resection. Now assessment findings. Symptoms occurring 30 minutes after eating. Dumping syndrome જે છે સો એના સિમ્ટમ્સ જે છે એ આફ્ટર ઇટિંગ 30 minutes after eating જે છે સિમ્ટમ્સ સ્ટાર્ટ થશે. Nausea, vomiting, feeling of abdominal fullness and abdominal cramping. ક્લાયન્ટ જે છે એ એવું ફીલ કરશે કે એબ્ડોમેન જે છે એમનો ફૂલ છે, એબ્ડોમિનલ ક્રેમ્પિંગ જે છે પ્રેઝન્ટ હશે. ડાયરિયા, palpitations and tachycardia, perspiration, weakness and dizziness, and borborygmi, loud gurgling sounds resulting from bowel hypermotility. Now sometimes જે છે કે સાઉન્ડ જે છે એ એબ્ડોમેનમાંથી આપણને સંભળાતા હોય છે, જે લાઉડ ગર્ગલિંગ સાઉન્ડ હોય છે જેને બોર્બરિગ્મી કહેવાય. એ હાઇપર મોટિલિટી હશે, જે બોવેલ જે છે એટલે કે જે ઇન્ટેસ્ટાઇન જે છે એની મોટિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, તો હાઇપર મોટિલિટીના લીધે ગર્ગલિંગ સાઉન્ડ જે છે લાઉડલી સંભળાશે. સેમ ડમ્પિંગ સિન્ડ્રોમ વાળા ક્લાયન્ટમાં પણ હશે. Nausea, vomiting, diarrhea, palpitations and tachycardia, perspiration, weakness, dizziness present હશે. એન્ડ બોર્બરિગ્મી એટલે કે જે લાઉડ ગર્ગલિંગ સાઉન્ડ જે છે એ ક્લાયન્ટમાં સંભળાશે. એન્ડ સિમ્ટમ્સ જે છે યુઝ્યુઅલી આફ્ટર ઇટિંગ 30 મિનિટ્સ પછી જે છે સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ જશે. ક્લાયન્ટ એજ્યુકેશન ઓન પ્રિવેન્ટિંગ ડમ્પિંગ સિન્ડ્રોમ, કે જે ડમ્પિંગ સિન્ડ્રોમ વિશેનું પ્રિવેન્શન કરવાનું.
ફર્સ્ટ એલિમિનેટ કેફેન કન્ટેનિંગ પ્રોડક્ટ્સ, જે બી કેફેન કન્ટેનિંગ પ્રોડક્ટ્સ જે છે એને એલિમિનેટ કરો. કોઝ એ વધારે જે છે એ જે પણ વોલ જે છે સ્ટમકની વોલને ઇરિટેટ કરશે. સો બીકોઝ ઓફ દેટ કેફેન કન્ટેનિંગ પ્રોડક્ટ્સને એલિમિનેટ કરો. Eat a high protein, complex carbohydrate diet. Include foods such as oatmeal and other whole grain foods high in fiber. Increase fiber intake as tolerated. હાઈ ફાઈબર ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે, હાઈ પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરવાનું અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બીકોઝ જેટલું કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટ હશે, ઓટમીલ ઓર હોલ ગ્રેન ફૂડ હશે કે જે હાઈ ફાઈબર જેમાં વધારે હોય, એટલું વધારે જે છે એ સ્ટમકની અંદર એટલા વધારે ટાઈમ સુધી રહેશે. અધરવાઇઝ ઇફ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વાળું ડાયટ પ્રોવાઈડ કરશો તો ઇઝીલી સ્ટમક જે છે એમાંથી એ એમડી થઈ અને પછી ઇન્ટેસ્ટાઇનમાં એન્ટર થઈ જશે. સો બીકોઝ ઓફ દેટ હાઈ પ્રોટીન એન્ડ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફાઈબર ઇન્ટેક જે છે એ ઇન્ક્રીઝ કરી દેવાની એઝ ટોલરેટેડ. ક્લાયન્ટ જેટલું ટોલરેટ કરે છે એટલી ફાઈબર ઇન્ટેક રાખવાની. લિમિટ હાઈ શુગર ફૂડ્સ સચ એઝ કેન્ડી, ટેબલ શુગર, સિરપ્સ, સોડાસ એન્ડ જ્યુસીસ. હાઈ શુગર વાળી ફૂડ જે છે એને લિમિટ કરવાની. Eat small meals, 5 or 6 small meals a day rather than 3 larger ones. 5 or 6 સ્મોલ મિલ્સ જે છે પર ડે પ્રોવાઈડ કરો. સ્મોલ મિલ્સ જે છે જેટલું પ્રોવાઈડ કરશો એટલું જે છે એ ડાયજેશનની અંદર ઇફેક્ટિવ રહેશે. અધરવાઇઝ ઇફ 3 લોંગર વન્સ મીલ પ્રોવાઈડ કરશો તમે, કેટલા 3 ટાઈમ્સ જે છે ફૂડ પ્રોવાઈડ કરો તો સ્ટમક જે છે એટલું વધારે જે છે એ હાર્ડવર્ક કરવું પડશે. અવોઇડ કન્ઝ્યુમિંગ ફ્લુઇડ્સ વિથ મીલ્સ. ડ્રિંક મોસ્ટ ડેલી ફ્લુઇડ્સ બિટવીન મીલ્સ. મિલ્સ જે છે એની સાથે ફ્લુઇડ જે છે કન્ઝ્યુમ નહીં કરવાનું. સો અવોઇડ કન્ઝ્યુમિંગ ફ્લુઇડ વિથ મિલ્સ, એટલે કે મિલ્સ જ્યારે ખાતા હોય ત્યારે કશું નહીં પીવાનું. બિટવીન મિલ્સ જે છે તમે ફ્લુઇડ જે છે કન્ઝ્યુમ કરી શકો છો ઓર ડ્રિંક કરી શકો છો. એટલે કે મોર્નિંગમાં જે છે એ બ્રેકફાસ્ટ કર્યો, તેના પર બ્રંચ જે છે બંને વચ્ચેનો ટાઈમ હોય, એ બંને વચ્ચેના ટાઈમમાં તમે જે છે એ ડ્રિંક કરી શકો છો. કોઈ બી ફ્લુઇડ જે છે એ eliminate dairy products if they are causing a problem. Lactose may worsen symptoms. ડેરી પ્રોડક્ટ્સ જે છે એ એલિમિનેટ કરવાના ઇફ પ્રોબ્લેમ જે છે કોઝ કરતા હોય. ફોર એક્ઝામ્પલ લેક્ટોઝ જે છે ઇફ ડાયજેશનની અંદર કોઈ પ્રોબ્લેમ જે છે એ કોઝ કરતું હોય, સિમ્ટમ્સને જે છે વર્સ કરતું હોય તો પછી એને એલિમિનેટ કરો. લાઈ ડાઉન ફોર 20 to 30 minutes after meals to prevent rapid gastric emptying. રેપિડલી ગેસ્ટ્રિક એમ્પટીંગ જે છે એને પ્રિવેન્ટ કરવું હોય તો આફ્ટર મીલ 20 to 30 મિનિટ્સ જે છે એ લાઈ ડાઉન જે છે એટલે સુપાઇન પોઝિશનની અંદર સુઈ જાઓ કાં તો સાઇડ લાઇન પોઝિશનની અંદર સુઈ જાઓ. ટેક વિટામિન B12 ઇન્જેક્શન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. બીકોઝ ડમ્પિંગ સિન્ડ્રોમ છે, જે સ્ટમકનું કન્ટેન્ટ જે છે નોર્મલ જેટલા ટાઈમ સુધી સ્ટમકમાં રહેવું જોઈએ એની જગ્યાએ રેપિડલી સ્ટમક જે છે એમ્પટી થઈ જાય છે. એટલે રેપિડલી એમ્પટી થવાના લીધે વિટામિન B12 જે છે એનું પ્રોપર એબ્ઝોર્પ્શન નહીં થાય, સિન્થેસિસ નહીં થાય. એટલા માટે વિટામિન B12 ના ઇન્જેક્શન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. ટેક એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ડિલે ગેસ્ટ્રિક એમ્પટીંગ. એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ જે છે એ પ્રોવાઈડ કરવાની ક્લાયન્ટ જે છે એમને. કન્સલ્ટ વિથ ધ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર અબાઉટ ડ્રિંકિંગ આલ્કોહોલ. આલ્કોહોલ ડ્રિંક જે છે ઇફ આલ્કોહોલ જે છે ડ્રિંક કરવું તો એના રિગાર્ડિંગ કન્સલ્ટેશન જે છે PHCP પાસે જે છે ક્લાયન્ટને કરાવવાનું. આ જે બી છે ક્લાયન્ટ એજ્યુકેશન છે ટુ પ્રિવેન્ટ ડમ્પિંગ સિન્ડ્રોમ. ડમ્પિંગ સિન્ડ્રોમ રેપિડલી જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એમડી થઈ જશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ફોલોઈંગ ધી ગેસ્ટ્રિક રિસેક્શન. Next is pediatric surgery. Surgical reduction of gastric rapacity or absorptive ability that may be performed on a client with morbid obesity to produce long-term weight loss. સર્જિકલી જે બેરેટિક સર્જરી છે કે જેમાં બહુ વધારે વેઇટ ગેઇન ઓબેઝ ક્લાયન્ટ હોય એની અંદર બેરેટિક સર્જરી પરફોર્મ કરવામાં આવશે. ગેસ્ટ્રિક કેપેસિટી જે છે એને સર્જિકલી રિડક્શન કરવામાં આવે. સર્જિકલ રિડક્શન કરવામાં આવશે ગેસ્ટ્રિક કેપેસિટી જે છે એની, ઓર જે એબ્ઝોર્પ્ટિવ એબિલિટી જે છે એને રિડ્યુસ કરવામાં આવે કે જેનાથી ક્લાયન્ટ જે છે કે જે લોકોની અંદર મોર્બિડ ઓબેસિટી પ્રેઝન્ટ હોય એ લોકો લોંગ ટર્મ વેઇટ લોસ જે છે એ કરી શકે પ્રોડ્યુસ થાય એની અંદર. Through psychological assessment and testing to detect depression, substance abuse,
સોરી થોરો સાયકોલોજીકલ અસેસમેન્ટ જે છે પરફોર્મ કરવામાં આવે ફોર સર્જરી જે છે એટલે સર્જરી જે છે એ પરફોર્મ કરતા હોય ત્યારે સાયકોલોજીકલ અસેસમેન્ટ જે છે થોરોલી પરફોર્મ કરવામાં આવે જે ડિપ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં એ ડિટેક્ટ કરવાનું સબસ્ટન્સ અબ્યુઝ જે છે ક્લાયન્ટ જે છે સબસ્ટન્સ અબ્યુઝ કરી રહ્યું છે કે નહીં ચેક કરો other mental or behavioral health problems that could interfere with success after surgery is necessary બીજા કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય બિહેવિયરલ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય તો એ જે છે બી આઈડેન્ટિફાઈ કરો મે બી મેન્ટલ ઓર બિહેવિયરલ પ્રોબ્લેમ્સ જે છે એ આફ્ટર સર્જરી જે છે એ જે સક્સેસફુલ સર્જરી હશે એમાં ઇન્ટરફિયર કરી શકે એટલા માટે થોરોલી જે છે અસેસમેન્ટ કરવામાં આવે સર્જરી મે બી પરફોર્મ બાય લેપ્રોસ્કોપી. The decision is based on the client's weight, body build, history of abdominal surgery, and current medical disorders. સર્જરી જે છે લેપ્રોસ્કોપી જે છે એના થ્રુ પરફોર્મ કરવામાં આવશે ડિસિઝન જનરલી જે છે એ ડિપેન્ડ કરે છે કે ક્લાયન્ટનું વેઇટ કેટલું છે બોડી બિલ્ડ કેવું છે ઓર એબ્ડોમિનલ સર્જરી જે છે એ કોઈ પહેલા પરફોર્મ થઈ છે કંઈ કરંટ મેડિકલ ડિસઓર્ડર જે છે એ પણ કલેક્ટ કરવામાં એટલે એના રિગાર્ડિંગ બી history collection કરવામાં આવે. Obese clients are at increased post-operative risk for pulmonary and thromboembolic complications and death. Obese client હશે so post-operatively client ની અંદર pulmonary complications જે છે એના risk increase થઈ જાય thromboembolic complication ના risk increase થશે because એટલું જલ્દી જે છે mobilization નહીં થાય so એના લીધે જે client જે છે એ continuous એક પોઝિશનમાં હશે તો એના લીધે થ્રોમ્બોએમ્બોલિક કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ છે પલ્મોનરી કોમ્પ્લિકેશન્સ થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે સર્જરી કેન પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશન્સ ઓફ ઓબેસિટી such as diabetes mellitus, hypertension and other cardiovascular disorders or sleep apnea. સર્જરી જે છે એટલા માટે પરફોર્મ કરવામાં આવે એટલે સર્જરી જે છે એના થ્રુ આપણે ઓબેસિટી રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ છે એને બી પ્રિવેન્ટ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ મેલાઇટસ છે હાઇપરટેન્શન ઓર અધર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર્સ હોય સ્લીપ એપનિયા જે છે એને બી તમે જે છે એ પ્રિવેન્ટ કરી શકો છો ધ ક્લાયન્ટ નીડ્સ ટુ અગ્રી ટુ મોડિફાય ધેર લાઇફસ્ટાઇલ lose weight and keep the weight off and obtain support from available community resources such as American Obesity Association, American Society for Metabolic and Bariatric Surgery or Overeaters Anonymous. ક્લાયન્ટ જે છે સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે બટ એની સાથે ક્લાયન્ટ જે છે એ અગ્રી થવું જોઈએ જેની લાઇફસ્ટાઇલ જે છે એને મોડિફાઈ કરવા માટે ક્લાયન્ટ નીડ્સ ટુ અગ્રી ટુ મોડિફાઈ ધેર લાઇફસ્ટાઇલ to lose weight and to keep the weight off and also સપોર્ટ જે છે એ સપોર્ટ માટે જે છે ગ્રુપ જે છે એની અંદર તમે જોઈન થઈ શકો છો ફોર એક્ઝામ્પલ કમ્યુનિટી રિસોર્સિસ હોય અમેરિકન ઓબેસિટી એસોસિએશન છે ઓર અમેરિકન સોસાયટી ફોર મેટાબોલિક એન્ડ પીરિયાડિક સર્જરી છે ઓર ઓવરઇટેડ એનોનિમસ હોય તો એમાં બી તમે જે છે એ જોઈન થઈ શકો છો ટાઈપ્સ છે ડિફરન્ટ ટાઈપ્સના જે પીરિયડિક સર્જરી પરફોર્મ કરવામાં આવે છે તો કઈ કઈ ટાઈપ્સના સર્જરી પરફોર્મ થાય ફર્સ્ટ ઇઝ વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી જે છે એમાં પોલીપ્રોપિલિન બેન્ડ જે છે એ કેલિબ્રેટેડ સ્ટોમા સાથે અટેચ કરવામાં આવે ફોર એક્ઝામ્પલ કે આ રીતે જે છે એ સ્ટોમા જે છે ક્રિએટ કર્યું આ જે છે પાઉચ છે જેમાં 15 to 30 ml કેપેસિટી હોય એની અહીંયા સ્ટોમા ક્રિએટ કર્યું અને અહીંયા આગળ જે છે એ પોલીપ્રોપિલિન જે છે એની બેન્ડ જે છે એ અટેચ કરવામાં આવે એટલે આટલો જે પાઉચ વાળો એરિયા જે છે એમાં જ જે પણ એબ્ઝોર્પ્શન જે છે જે ડાયજેસ્ટની પ્રોસેસ જે થવાની હોય એટલા પાઉચની અંદર થાય જેને વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી કહેવાય ગેસ્ટ્રિક બેન્ડિંગ જે છે પરફોર્મ કરવામાં આવે સેકન્ડ ટાઈપ જે છે એમાં સેલ્ફ સીલિંગ રિઝર્વિયર હોય આ જે રિઝર્વિયર જે છે સેલ્ફ સીલિંગ છે ઇન્ફ્લેટેબલ સિલિકોન બેન્ડ જે છે અહીંયા અટેચ હોય 10 to 15 ml કેપેસિટીનું આ પાઉચ જે છે ઉપરની સાઈડ ફોર્મ થાય છે વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી gastric sleeve and pylorus જે વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી જે છે એમાં ગેસ્ટ્રિક સ્લીવ જે છે ફોર્મ કરવામાં આવે વર્ટિકલી જે છે અહીંયાથી કટ કરી ગેસ્ટ્રોપ્લાસ્ટી જે છે પરફોર્મ કરવામાં આવશે અને આ પાયલોરસ જે છે આ રીતે
ગેસ્ટ્રોપ્લાસ્ટી પરફોર્મ કર્યા પછી એટલે સ્ટમક જે છે એની સાઇઝ જે છે રિડ્યુસ થઈ જશે. બિલિયોપેન્ક્રિયાટિક ડાયવર્ઝન વિથ ડિયોડિનલ સ્વિચ. બિલિયોપેન્ક્રિયાટિક ડાયવર્ઝન જે છે એ ફોર્મ કરવામાં આવે એટલે ડિયોડિનલ સ્વિચ જે છે એમાં ઇલિયમ જે છે અહીંયા છે, આ ડિયોડિનમ છે. જે સ્ટમક જે છે એનું જે છે એ અટેચમેન્ટ જે છે એનાસ્ટોમોસિસ જે છે એ જનરલી ઇલિયમ જે છે એની સાથે ડિયોડિનમ જે છે રીતે જોઈન કરવામાં આવે. આ જે પોર્શન જે છે જેજુનમ સાથે અહીંયા જેજુનમ જે છે અહીંયા પાછળની સાઈડથી જોઈન કરવામાં આવે એટલે ડિયોડિનલ સ્વિચ કરવામાં આવશે. જે પહેલા જે નોર્મલ એની પ્લેસમેન્ટ હતી ડિયોડિનમ જે છે એને સ્વિચ કરવામાં આવે એન્ડ ડાયવર્ઝન જે છે ક્રિએટ કરવામાં આવશે. પાઉચ જે છે એની કેપેસિટી 100 to 200 ml કેપેસિટી હશે. એન્ડ રોક્ઝેન બાય ગેસ્ટ્રિક બાયપાસ લાસ્ટ જે ટાઈપ જે છે જેમાં સ્ટોમા જે છે એ ક્રિએટ કરવામાં આવશે. ઓસ્ટોમી એટલે જે છે ઓપનિંગ જે છે ક્રિએટ કરવામાં આવે ડિયોડિનમ એન્ડ જેજુનમ જે છે આ રીતે અટેચ કરવામાં આવશે. જેજુનમનો જે પાર્ટ જે છે જે સ્ટોમા સાથે અટેચ કર્યો છે એ પાર્ટની સાથે અટેચ કરવામાં આવે. પાઉચ જે છે 20 to 30 ml કેપેસિટીનો હશે એટલે જે પાઉચ અહીંયા ક્રિએટ થયું છે એ પાઉચમાંથી જેટલું બી કન્ટેન્ટ જે છે એ બધું સ્ટોમા થ્રુ જે છે એ પાઉચમાંથી જે છે એ કન્ટેન્ટ જે છે એક્સક્રીશન થશે સ્ટોમા થ્રુ. પોસ્ટ ઓપરેટિવ interventions. Care is similar to that for the client undergoing laparoscopic or abdominal surgery. સેમ કેર જે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી પરફોર્મ કરતા હોય એબડોમિનલ સર્જરી પરફોર્મ કરતા હોય એ જે ક્લાયન્ટને પ્રોવાઈડ કરીએ છીએ એ જ કેર જે છે એ પ્રોવાઈડ કરો. As prescribed, if the client can tolerate water, clear liquids are introduced slowly in 1 ounce 30 ml cups for each serving. Once bowel sounds have returned and the client passes flatus. જેવું ક્લાયન્ટ જે છે એમાં બોઇલ સાઉન્ડ રિટર્ન થાય એન્ડ ક્લાયન્ટ જે છે ફ્લેટસ પાસ કરશે દેન આફ્ટર જે છે આપણે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સો ક્લાયન્ટ જેટલું ટોલરેટ કરી શકે એટલું ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું, એટલું વોટર પ્રોવાઈડ કરો, ક્લિયર લિક્વિડ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવાના સ્લોલી. 1 ounce કપ જે છે એની અંદર જે છે એ સર્વ કરવાનું. એઝ પ્રિસ્ક્રાઇબ ક્લિયર ફ્લુઇડ્સ આર ફોલોડ by purate foods, juices, thin soups, and milks 24 to 48 hours after clear fluids are tolerated. સ્ટાર્ટિંગ જે છે ક્લિયર ફ્લુઇડથી કરવામાં આવે એટલે વોટર જે છે પ્રોવાઈડ કરવામાં આવે, ક્લિયર ફ્લુઇડ જે છે લિક્વિડ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ઇફ ક્લાયન્ટ જે છે એને ટોલરેટ કરી શકે સો એના દેન આફ્ટર 24 to 48 hours આફ્ટર જે છે એ પ્યોરેટ ફ્લુઇડ પ્રોવાઈડ કરવામાં આવે, જ્યુસીસ, થીન સૂપ્સ ઓર મિલ્ક જે છે પ્રોવાઈડ કરી શકો છો. The diet is usually limited to liquids or pureed foods for 6 weeks. 6 weeks સુધી જે છે એ ટોટલી લિક્વિડ જે છે એ ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું ઓર જે ફૂડ જે છે એને પ્યોરી કરીને પ્રોવાઈડ કરી શકો. Then the diet is progress to nutrient dense regular food and then after જે છે એ જે ન્યુટ્રિયન્ટ્સ ડેન્સ રેગ્યુલર ફૂડ જે છે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એ તમે પ્રોવાઈડ કરી શકો છો. સો સ્ટાર્ટિંગ જે છે ક્લિયર લિક્વિડથી કરવાનું, water or clear liquids જે છે introduce કરવાના as per the tolerate as client can tolerate. Then after pureed food, juice or thin soups provide કરી શકો છો. 6 weeks સુધી જે છે ક્લાયન્ટને લિક્વિડ્સ અને pureed food જે છે પ્રોવાઈડ કરવાનું. Then after જે છે એ તમે જે રેગ્યુલર ફૂડ જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. Monitor for symptoms of anastomotic leaks as the most common serious complication and cause of death after gastric bypass surgery and assess for abdominal pain, restlessness, unexplained tachycardia and oliguria. સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે જે છે એ ચેક કરો કે જે એનાસ્ટોમોટિક સાઇટ છે કે જ્યાં એનાસ્ટોમોસિસ કર્યું છે, જ્યાં અટેચમેન્ટ કર્યું છે સુચરિંગ જે છે કરીને ત્યાં કોઈ લીકેજ છે કે નહીં, બિકોઝ એ જે છે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે એન્ડ મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ છે આફ્ટર ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી. એન્ડ ઓલ્સો એબ્ડોમિનલ પેઇન માટે અસેસમેન્ટ કરો, રેસ્ટલેસનેસ એન્ડ એક્સપ્લેન ટેકિકાર્ડિયા એન્ડ ઓલિગુરિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો ક્લાયન્ટમાં. Dietary measures for the client following bariatric surgery. After surgery, dietary measures જે છે કયા કયા લેવાના? Avoid alcohol, high protein foods and foods high in sugar and fat.
જે ફૂડ જે છે કે જેમાં આલ્કોહોલ પ્રેઝન્ટ હોય તો આલ્કોહોલ જે છે ને અવોઇડ કરો. હાઈ પ્રોટીન ફૂડ, ફૂડ કે જેમાં હાઈ શુગર એન્ડ ફેટ પ્રેઝન્ટ હોય એને બી અવોઇડ કરવાનું. ઇટ સ્લોલી એન્ડ ચ્યુ ફૂડ વેલ. જે ફૂડ જે છે ને સ્લોલી જે છે એ ચ્યુ કરીને ખાવાનું. પ્રોગ્રેસ ફૂડ ટાઈપ્સ એન્ડ અમાઉન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. જે ફૂડ ટાઈપ જે છે એને પ્રોગ્રેસિવલી તમે પ્રોવાઈડ કરો. લિક્વિડ હોય તો ક્લિયર લિક્વિડ જે છે એના પછી પ્યોરી કરીને ફૂડ આપો એન્ડ દેન આફ્ટર તમે જે છે એ જે સોલિડ ફૂડ જે છે રેગ્યુલર ફૂડ પ્રોવાઈડ કરી શકો છો. એનો અમાઉન્ટ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરો. ટેક ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ which may include calcium, iron, multivitamins and vitamin B12 as per the prescription. Nutritional supplements જે છે એ પ્રોવાઈડ કરવાના as per the requirement. કેલ્શિયમ આયર્ન સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. મલ્ટીવિટામિન્સ એન્ડ વિટામિન B12 જે છે એ પ્રોવાઈડ કરવાના. Monitor and report signs and symptoms of complications such as dehydration and gastric leak, persistent abdominal pain, nausea and vomiting. જે કોમ્પ્લિકેશન્સ છે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ મોનિટરિંગ કરો અને રિપોર્ટ કરો. ફોર એક્ઝામ્પલ ડિહાઇડ્રેશન ઓર ગેસ્ટ્રિક લીક જે છે એ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં તો persistent abdominal pain હશે, nausea and vomiting જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Now next condition જે છે hiatal hernia. A hiatal hernia is also known as an esophageal or diaphragmatic hernia. હાઇટલ હર્નિયા જે છે જે ઇસોફેગસ હોય છે ત્યાં જે હોય ઓર ડાયાફ્રેમ હોય છે ત્યાં જે છે એ હર્નિયા તમને જોવા મળશે. જે નોર્મલ જે છે કે જે ઇસોફેગસ જે છે એ એક પાઇપ જે છે એ પ્રેઝન્ટ હોય એન્ડ પાઇપ જે છે એ સ્ટમકમાં ઓપન થશે. હર્નિયા જે છે એનો મિનિંગ થાય કે એબનોર્મલ પ્રોટ્રુઝન ઓફ એની ઓર્ગન ઓર એની પાર્ટ ઓફ ધ બોડી. ઇન હાઇટલ હર્નિયા ઇસોફેજિયલ હર્નિયા પ્રેઝન્ટ હોય ઓર ડાયાફ્રેગમેટિક હર્નિયા હશે. જે ડાયાફ્રામ હોય છે ત્યાં જે અપર પાર્ટ હોય છે ત્યાં તમને હર્નિયા પ્રોટ્રુઝન જોવા મળે. પોર્શન ઓફ સ્ટમક herniates to the diaphragm and into the thorax. જે ડાયાફ્રામ હોય છે નોર્મલી જે છે ઇસોફેગસ જે છે એ જ્યાં એન્ડ થાય ત્યાં ડાયાફ્રામ પ્રેઝન્ટ હોય એન્ડ ડાયાફ્રામ જે છે એની નીચેથી જે છે સ્ટમક સ્ટાર્ટ થાય. હાઇટલ હર્નિયા જે છે એમાં સ્ટમક જે છે એનું પોર્શન જે છે એ હર્નિએટ થશે થ્રુ ધ ડાયાફ્રામ. જે થોરેક્સ જે છે એની અંદર બીકોઝ ઓફ સો એના લીધે જે છે એ પ્રોટ્રુઝન તમને જોવા મળશે. Herniation results from weakening of the muscles of the diaphragm and is aggravated by factors that increase abdominal pressure such as pregnancy, ascites, obesity, tumors and heavy lifting. Herniation જે છે એ મસલ વીકનેસ જે છે એના લીધે જોવા મળશે. જે એબ્ડોમિનલ મસલ્સ જે છે એ વીક થઈ ગયા હશે એન્ડ તમે જે છે એ ડાયાફ્રામની સરાઉન્ડિંગના મસલ્સ જે છે એ વીક હશે, કોઈ સ્ટ્રેનસ એક્ટિવિટી પરફોર્મ કરશો તો એના લીધે જે છે એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે. એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થશે એટલે જે પણ પાર્ટ જે છે હર્નિએટ થશે, પ્રોટ્રુડ થશે, એના લીધે હર્નિએશન જે છે એ જોવા મળે. સો જેવા બી એગ્રીવેટિંગ ફેક્ટર્સ હોય ફોર એક્ઝામ્પલ કે જે એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ કરતા હોય સજેસ પ્રેગ્નન્સી છે ઓર અસાઇટ્સ છે, ફ્લુઇડ કલેક્શન થઈ ગયું એબ્ડોમિનલ એરિયા જે છે એમાં, ઓબેસિટી, ટ્યુમર્સ ઓર હેવી લિફ્ટિંગના લીધે પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે હર્નિએશન જોવા મળશે. જે પણ સ્ટમકનો પાર્ટ જે છે એનું પ્રોટ્રુઝન થશે અપ સાઇડ, અપર સાઇડ જે છે એટલે ડાયાફ્રામની ઉપર જે છે સ્ટમકનો પાર્ટ જે છે સ્મોલ પ્રોટ્રુડ થઈને તમને જોવા મળશે. કોમ્પ્લિકેશન્સ ઇન્ક્લુડ અલ્સરેશન, હેમરેજ, regurgitation and aspiration of stomach contents, strangulation in and incarceration of stomach in the chest with possible necrosis, peritonitis and mediastinitis. કોમ્પ્લિકેશન્સ જે છે સો બીકોઝ ઓફ હર્નિયા અલ્સરેશન થવાના ચાન્સીસ છે, હેમરેજ બ્લીડિંગ જે છે થશે, રિગર્જિટેશન જેટલું બી સ્ટમક કન્ટેન્ટ જે છે એ બધું રિફ્લક્સ થઈને આઉટસાઇડ જે છે આવશે. એસ્પિરેશન થવાના ચાન્સીસ છે, સ્ટમક કન્ટેન્ટ જે છે એસ્પિરેટ થઈને જે રેસ્પિરેટરી સિસ્ટમમાં એન્ટર થવાના ચાન્સીસ છે. સ્ટ્રેંગ્યુલેશન, સ્ટમક જે છે એમાં પોસિબલી નેક્રોસિસ થશે, પેરિટોનાઇટિસ એન્ડ જે મીડિયસ્ટિનમ છે તે ઇન્ફ્લામેશન જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં
હાર્ટબર્ન પ્રેઝન્ટ હશે બીકોઝ જે બી કન્ટેન્ટ જે છે એનું રિગર્જિટેશન થશે. બીકોઝ ઓફ રિગર્જિટેશન જે એસિડિક કન્ટેન્ટ જે છે એ આઉટસાઇડ જોવા મળશે ઓર ઇસોફેગસ ની અંદર જે છે એનું રિફ્લક્સ જોવા મળશે. સો એના લીધે હાર્ટબર્ન જે છે પ્રેઝન્ટ હશે. ચેસ્ટ પેઇન, રિગર્જિટેશન ઓર વોમિટિંગ, ડિસ્ફેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, ક્લાયન્ટ જે છે જે બી ફૂડ જે છે એ સ્વેલો નહીં કરી શકે ઇઝીલી, ડિફિકલ્ટી જે છે એ થશે સ્વેલોઈંગમાં, ફિલિંગ ઓફ ફૂલનેસ, ક્લાયન્ટ જે છે એવું ફીલ કરશે કે થોડું બી ખાધા પછી બી એમને ફૂલનેસ ને ફિલિંગ આવશે. વર્સનિંગ ઓફ સિમ્ટમ્સ વેન લાઇંગ ડાઉન, જ્યારે લાઇંગ ડાઉન પોઝિશનમાં હશે ત્યારે સિમ્ટમ્સ જે છે વર્સ થઈ જશે. બાય બીકોઝ લાઇંગ ડાઉન પોઝિશન જે છે તો એમાં એના લીધે જે છે સ્ટમકની ઉપર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે સિમ્ટમ્સ જે છે વધારે વર્સ થતા જશે. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે હાઇટલ હર્નિયા જે છે એના હાર્ટબર્ન, chest pain, regurgitation or vomiting, dysphagia, feeling of fullness and worsening of symptoms when lying down. Because જ્યારે lying down position પર હોય ત્યારે abdominal pressure increase થશે, સ્ટમકની ઉપર pressure increase થાય છે એટલા માટે. Interventions, medical and surgical management are similar to those for gastroesophageal reflux disease. સેમ જે gastroesophageal reflux disease medical and surgical management કરતા હતા એ જ જે છે હાઇડલ હર્નિયા માટે કરવામાં આવે. Provide small frequent meals and limit the amount of liquids taken with meal. મિલની સાથે જેટલા બી લિક્વિડ્સ છે એ લેતા હોય એનો અમાઉન્ટ જે છે એ લિમિટ કરી દેવાનો. ફ્રિકવન્ટલી સ્મોલ ફ્રિકવન્ટ મિલ્સ જે છે પ્રોવાઈડ કરવાના. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ કન્ઝ્યુમ અ વેલ બેલેન્સ ડાયટ એન્ડ ટુ મેક લાઇફસ્ટાઇલ ચેન્જીસ એઝ ઇન્ડિકેટેડ. જે વેલ બેલેન્સ ડાયટ જે છે એ કન્ઝ્યુમ કરવાનું પ્લસ લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે છે એને લાઇફસ્ટાઇલ ચેન્જીસ એઝ પર ધ ઇન્ડિકેશન જે છે એ મોડિફાઈ કરવાના. એડવાઇસ ધ ક્લાયન્ટ નોટ ટુ રિક્લાઇન ફોર 1 hour આફ્ટર ઇટિંગ, એટલે કે આફ્ટર ઇટિંગ જે છે એ સુપાઇન પોઝિશનમાં જે છે એ નહીં સુઈ જવાનું ઓર રિક્લાઇન પોઝિશન હોય એમાં નહીં સુઈ જવાનું બીકોઝ સ્ટમક પર પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે જે સિમ્ટમ્સ જે છે વર્સ થતા જશે. અવોઇડ એન્ટીકોલિનર્જિક્સ વિચ ડિલે સ્ટમક એમ્પટીંગ, એવી મેડિકેશન્સ કે જે સ્ટમક એમ્પટીંગને ડિલે કરતી હોય એને અવોઇડ કરવાની. ફોર એક્ઝામ્પલ એન્ટીકોલિનર્જિક્સ જે છે સ્ટમકના એમ્પટીંગને ડિલે કરે છે. જેટલું વધારે ડિલે થશે એટલું રિગર્જિટેશન જે થતું હોય છે, નોઝિયા, વોમિટિંગ જે થતું હશે એ તમને સિમ્ટમ્સ જે છે વધારે જોવા મળશે. એટલે એવી મેડિકેશન જે છે અવોઇડ કરો કે જે સ્ટમકના એમ્પટીંગને ડિલે કરતી હોય. ઓકે, નાઉ નેક્સ્ટ કન્ડિશન જે છે cholecystitis, inflammation of gallbladder that may occur as an acute or chronic process. Cholecystitis, so જે gallbladder જે છે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળશે. મે બી બીકોઝ ઓફ એક્યુટ પ્રોસેસ હોય ઓર ક્રોનિક પ્રોસેસ હોય, લોંગ ટાઈમથી જે છે એ કોઈ ફેક્ટર હોય એના લીધે ઓર એક્યુટ કન્ડિશનના લીધે cholecystitis present હશે. Acute inflammation is associated with gallstones, cholelithiasis. જે ગોલ બ્લેડર સ્ટોન્સ જે છે પ્રેઝન્ટ હોય તો એના લીધે એક્યુટ ઇન્ફ્લામેશન ક્લાયન્ટમાં જોવા મળશે જેને કોલેલિથિયાસિસ કહેવાય. એન્ડ ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ results when inefficient bile emptying and gallbladder muscle wall disease cause a fibrotic and contracted gallbladder. ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ જે છે જ્યારે બાઇલ એમ્પટીંગ જે છે ઇનએફિશિયન્ટલી થશે, જે પ્રોપરલી બાઇલ જે છે જે સ્ટોર થયું છે ગોલબ્લેડરમાં ઇફ એ એફિશિયન્ટલી એમ્પટી નહીં થાય, ગોલબ્લેડર મસલ વોલ ડિઝીઝ હશે જેને જે ગોલબ્લેડર જે છે એ ફાઇબ્રોટિક થશે એટલે કે હાર્ડ થઈ જશે. જે મસલ વોલ જે છે પહેલા જેનું કોન્ટ્રેક્શન થતું હતું, કોન્ટ્રેક્શન થયા પછી જે બી બાઇલ જે છે એ બધું પુશ થઈને પછી જે ડક્ટ થ્રુ જે છે એ ડ્યુડિનમમાં એન્ટર થતું હતું. નાઉ જે મસલ વોલ ડિઝીઝ હશે સો એના લીધે ફાઇબ્રોટિક મસલના જે મસલ જે છે ફાઇબ્રોટિક થઈ ગયા છે ઓર ગોલબ્લેડર કોન્ટ્રેક્શન જે છે એ ઇઝીલી નહીં થાય તેના લીધે ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ જે છે એ જોવા મળશે. A calculous cholecystitis occurs in the absence of gallstones and is caused by bacterial invasion via the lymphatic or vascular system. A calculous cholecystitis, so જે ગોલસ્ટોન જે છે એ એબ્સેન્સ હશે એટલે કે ગોલ બ્લેડર સ્ટોન જે છે પ્રેઝન્ટ નહીં હોય બટ જે બેક્ટેરિયલ ઇન્વેઝન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે via the lymphatic or vascular system.
અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, નોઝિયા એન્ડ વોમિટિંગ, ઇનડાઇજેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, બેલ્ચિંગ જે છે એ ક્લાયન્ટમાં જોવા મળશે, ફ્લેટુલન્સ હશે, પ્લસ એપિગેસ્ટ્રિક પેઇન દેટ રેડિયેટ્સ ટુ રાઇટ શોલ્ડર ઓર સ્કેપ્યુલા, જે ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ છે. કોલેસિસ્ટાઇટિસ હશે ક્લાયન્ટમાં, તો જે એપિગેસ્ટ્રિક પેઇન જે છે એ રેડિયેટ થશે રાઇટ શોલ્ડર જે છે ત્યાંથી ઓર સ્કેપ્યુલા જે છે ત્યાં સુધી, એટલે રાઇટ સાઈડ જે છે ત્યાં તમને પેઇન જોવા મળશે. એપિગેસ્ટ્રિક પેઇન જે છે એ સ્ટાર્ટ થશે એન્ડ પેઇન જે છે એ રેડિયેટ થશે રાઇટ શોલ્ડર એન્ડ સ્કેપ્યુલામાં. પેઇન localized in right upper quadrant and triggered by a high fat or high volume meal. જે પેઇન જે છે રાઇટ અપર કોન્ટ્રેક્ટમાં જોવા મળશે, લોકલ જે એરિયા જે છે ત્યાં પ્રેઝન્ટ હશે. હાઈ ફેટ મિલ, હાઈ વોલ્યુમ મિલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, તેના લીધે પેઇન જે છે ટ્રિગર થશે. કાર્ડિંગ રિજિડિટી એન્ડ રિબાઉન્ડ ટેન્ડરનેસ જે છે ક્લાયન્ટમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં જોવા મળશે. માસ પાલ્પેટેડ ઇન ટાઈપ અપર કોન્ટ્રેક્ટ, રાઇટ અપર કોન્ટ્રેક્ટ જે છે એમાં તમે પાલ્પેટ કરી શકશો બીકોઝ ફાઇબ્રોટિક મસલ્સ જે છે ફાઇબ્રોટિક થઈ ગયા હશે, તો ઇઝીલી જે કોલેસિસ્ટાઇટિસ જે છે ઇન્ફ્લેમેશન જોવા મળશે, એટલે રાઇટ અપર કોન્ટ્રેક્ટમાં તમે માસને પાલ્પેટ કરી શકશો. Morpheus sign cannot take a deep breath when examiner's finger are passed below the hepatic margin because of pain. ક્લાયન્ટ જે છે જ્યારે બી આપણે એક્ઝામિનેશન પરફોર્મ કરતા હશે તો એક્ઝામિનરની ફિંગર્સ જે છે જે હિપેટિક માર્જિન છે એટલે કે રાઈટ સાઈડમાં જ્યાં લીવર પ્રેઝન્ટ હોય છે એ માર્જિન જે છે એના બિલો પાસ થશે, તો એ વખતે જે છે એ ક્લાયન્ટ જે છે ડીપ બ્રીથ નહીં લઈ શકે બીકોઝ ઓફ પેઇન. ડીપ બ્રીથિંગ જે છે એ લઈ નહીં શકે, જેને મોર્ફિસ સાઇન કહેવાય. એક્ઝામિનરની ફિંગર્સ જે છે એ હિપેટિક માર્જિન જે છે એના બિલો વાળા પાર્ટમાં હશે, જેવું ફિંગર જે છે ત્યાં આપશે ડીપ, તો ક્લાયન્ટ જે છે ડીપ બ્રીથિંગ નહીં કરી શકે બીકોઝ ઓફ પેઇન, વિચ ઇઝ કોલ્ડ મોર્ફિસ સાઇન. એલિવેટેડ ટેમ્પરેચર, ટેકિકાર્ડિયા, સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન જે છે પ્રેઝન્ટ હશે. બિલિયરી ઓબ્સ્ટ્રક્શન, કોલિડોલિથિયોસિસ, બિલિયરી ઓબ્સ્ટ્રક્શન જે છે એના લીધે કોલેસિસ્ટાઇટિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો બિલિયરી ઓબ્સ્ટ્રક્શનની અંદર કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે? જોન્ડિસ વિલ બી ધેર, ડાર્ક ઓરેન્જ એન્ડ ફોમી યુરિન જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હશે. સ્ટિટોરિયા એન્ડ ક્લે કલર ફિસિસ, સ્ટિટોરિયા જે છે જે સ્ટૂલ જે છે એમાં વાઇટ પ્રેઝન્ટ હશે, પ્લસ જે ફિસિસ જે છે એનો કલર ચેન્જ થશે એન્ડ પ્રુડિટસ જે છે બિલિયરી ઓબ્સ્ટ્રક્શનના લીધે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, કોલેસિસ્ટાઇટિસ જે છે તો એની ઇન્ટરવેન્શન્સ કયા કયા પ્રોવાઈડ કરવાના? ફર્સ્ટ, મેન્ટેન એનપીઓ સ્ટેટસ ડ્યુરિંગ નોઝિયા એન્ડ વોમિટિંગ એપિસોડ્સ. નોઝિયા એન્ડ વોમિટિંગના એપિસોડ્સ હોય ક્લાયન્ટમાં તો એનપીઓ સ્ટેટસ મેન્ટેન કરવામાં આવે. મેન્ટેન એનજી ડિકમ્પ્રેશન ઓર એઝ પ્રિસ્ક્રાઇબ ફોર સિવિયર વોમિટિંગ, જે એનજી ડિકમ્પ્રેશન જે છે એને નેઝોગેસ્ટ્રિક ટ્યુબ જે છે એનું ડિકમ્પ્રેશન મેન્ટેન રાખવાનું સિવિયર વોમિટિંગ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય તો. એડમિનિસ્ટર એન્ટીએમેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર નોઝિયા એન્ડ વોમિટિંગ. નોઝિયા એન્ડ વોમિટિંગના લીધે ડિહાઇડ્રેશન થશે, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થશે, એના લીધે જે છે ક્લાયન્ટની કન્ડિશન જે છે એ વર્સ થઈ જાય, હાઇપોવોલેમિક શોક થવાના ચાન્સીસ છે. સો એના લીધે ઇન્ટરવેન્શન જે છે એમાં આપણે ફર્સ્ટલી નોઝિયા વોમિટિંગની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે સિવિયર વોમિટિંગ જે છે નોઝિયા એન્ડ વોમિટિંગ પ્રેઝન્ટ હશે તો એના ટ્રીટમેન્ટ માટે એન્ટીએમેટિક્સ એડમિનિસ્ટ્રેશન કરવાની. એડમિનિસ્ટર્ડ એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ રિલીવ પેઇન and reduce spasm. Administered antispasmodics, anticholinergics as prescribed to relax smooth muscles. Smooth muscles જે છે એના રિલેક્સેશન માટે એન્ટીસ્પાઝમોડિક્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ઓર એન્ટીકોલિનર્જિક્સ જે છે એ પ્રોવાઈડ કરો. જે પેઇન જે છે જે રેડિયેશન થતું હતું, એપિગેસ્ટ્રિક પેઇન જે છે રેડિયેટ થતું હતું શોલ્ડર સુધી સ્કેપ્યુલા સુધી, તો એ પેઇન જે છે એને રિડ્યુસ કરવા માટે રિલીવ કરવા માટે એનાલ્જેસિક પ્રોવાઈડ કરવામાં આવે. Instead the client with chronic cholecystitis to eat small, high fiber, low fat meals. ક્લાયન્ટ કે જે લોકોમાં ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ હોય એવા ક્લાયન્ટ્સ છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે સ્મોલ મિલ્સ જે છે એ પ્રોવાઈડ કરવાના એન્ડ લો ફેટ મિલ જે છે હાઈ ફાઈબર લો ફેટ મિલ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ગેસ ફોર્મિંગ ફૂડ્સ બીકોઝ ક્લાયન્ટ જે છે એમાં ઓલરેડી ફ્લેટુલન્સ જે છે એનો પ્રોબ્લેમ છે, અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં ફ્લેટુલન્સ પ્રેઝન્ટ હશે એન્ડ સો એટલા માટે ગેસ ફોર્મિંગ ફૂડ જે છે એને અવોઇડ કરવાનું.
Prepare the client for non-surgical and surgical procedures as prescribed. ફર્ધર ક્લાયન્ટ જે છે કે જેમાં જે નોન સર્જિકલ પ્રોસિજર પરફોર્મ થવાની હોય, સર્જિકલ પ્રોસિજર પરફોર્મ થવાની હોય, એના માટે ક્લાયન્ટને રેડી કરો. અહીંયા જે છે સ્ટોપ રાખીએ. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે ત્યાંથી કાલથી કન્ટિન્યુ કરશું. તો કોલિસિસ્ટાઇટિસ જે છે એમાં એક્યુટ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય, ક્રોનિક કોલિસિસ્ટાઇટિસ પ્રેઝન્ટ હોય, એન્ડ એકેલ્ક્યુલસ કોલિસિસ્ટાઇટિસ હશે. સો મેનલી 3 ટાઈપ્સના કોલિસિસ્ટાઇટિસ છે. Assessment findings, nausea, vomiting, commonly present as indigestion, belching. Epigastric pain, જે present as a guarding rigidity, rebound tenderness, જે important sign and symptoms છે, જો એ યાદ રાખજો. And Morpheus sign, temperature increase હશે, tachycardia, signs of dehydration, biliary obstruction જે ક્લાયન્ટમાં present હશે. Interventions છે nausea, vomiting માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. એન્ટીમેટિક્સ પ્રોવાઈડ કરો, એનાલ્જેસિક્સ ફોર પેઇન, એન્ટીસ્પાઝમોડિક્સ કે જેનાથી સ્મૂથ મસલને રિલેક્સ કરી શકો છો. એન્ડ સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ જે છે પ્રોવાઈડ કરો. હાઈ ફાઈબર લો ફેટ મિલ જે છે પ્રોવાઈડ કરવાના. ગેસ ફોર્મિંગ ફૂડ શુડ બી અવોઇડેડ. અહીંયા જે છે સ્ટોપ રાખીએ. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. એક કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.